જાણીતા હાસ્ય લેખક અને નાટ્ય લેખક તારક મહેતાનું નિધન થયું છે। તેઓ લાંબા સમયથી બીમાર હતા અને અમદાવાદ ખાતે તેમનું નિધન થયું। તેમના પરિવારને તારક મહેતાના પાર્થિવ દેહનું દેહદાન કરવાનો નિર્ણય કર્યો છે। તેઓ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દ્વારા માત્ર ગુજરાત નહીં પરંતુ દેશભરમાં જાણીતા થયા હતા। તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીઝની ટીવી શ્રેણી છે। તેઓ વર્ષ 2015માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમનો જન્મ વર્ષ 1929માં અમદાવાદમાં થયો હતો। 1945માં મેટ્રિક પાસ કર્યા બાદ 1956માં ખાલસા કોલેજમાંથી તેમણે શિક્ષણ લીધું હતું અને મુંબઈથી ગુજરાતી વિષય સાથે BA। 1958માં મુંબઈની ભવન્સ કોલેજમાંથી MAની પદવી મેળવી હતી। તેમના જાણીતા પુસ્તકોમાં શ્રેષ્ઠ હાસ્ય રચનાઓ તારક મહેતાનો ટપુડો, તારક મહેતાના ટપુડાનો તરખાટ, દોઢ ડાયા, તારક મહેતાની ડાયરી ભાગ 1 અને 2 ખૂબ જ જાણીતા છે। તે તારક મહેતાની ટોળી પરદેશના પ્રવાસે વિષય પર પ્રવાસ વિષયક હાસ્ય લેખો પણ લખ્યા છે। તારક મહેતાના ત્રિઅંકી નાટક નવું આકાશ નવી ધરતી, દુનિયાને ઊંધા ચશ્મા ખૂબ જાણીતા છે। તારક મહેતાની 8 એકાંકી અને 6 એકાંકીઓ પણ ખૂબ જ જાણીતી છે। તે 1958થી 1959માં ગુજરાતી નાટ્ય મંડળના કાર્યાલયમાં કાર્યકારી મંત્રી પદે રહ્યા। 1959થી 60માં પ્રજાતંત્ર દૈનિકના ઉપતંત્રી તરીકે સેવા આપી તેમજ 1960થી 1986 સુધી ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્મ્સ ડિવિઝનમાં પણ સેવા આપી છે। તો મુંબઈમાં વૃત્તાંત લેખક અને ગેઝેટેડ અધિકારી તરીકે પણ ફરજ બજાવી। તેઓને ભારત સરકારે પદ્મશ્રીથી નવાજ્યા હતા। ખૂબ જ દુઃખની લાગણી અનુભવું છું, કારણ કે બહુ મને પુત્ર સમાન પ્રેમ કરતા હતા અને હંમેશા જ્યારે જવું ત્યારે આશીર્વાદ આપતા હતા અને કે આમાં તો કેટલી મહેનત કરવી પડે રોજની સિરિયલ બનાવવામાં, એ લાગણી સમજતા હતા। એટલે જ્યારે પણ જવું ત્યારે ખૂબ જ ઉત્સાહ આપતા હતા અને હું પણ અમદાવાદ જ્યારે જઉં એટલે ઘણી વાર તો એમને મળવા માટે જ જઉં, કંઈ કામ હોય નહીં, કારણ કે બહુ પોઝિટિવ પર્સનાલિટી હતા। હંમેશા હસતા રહેતા હતા, કોઈની નિંદા નહીં, હંમેશા પ્રેમથી વાતો કરવી, હસતા રહેવું એ એમનો ધર્મ હતો અને ઘણી બધી પ્રેરણા મળતી હતી। એટલે આજે ઉંમર ઘણી બધી થઈ હતી, તબિયત ઘણા વખતથી નાદુરસ્ત હતી, એટલે ત્યાં ઈશ્વરનો તકાજો છે, આપણે સ્વીકારવો પડે, પણ આપણી વચ્ચે નથી એટલે બહુ જ દુઃખ અનુભવું છું અને શોકાતુર છું। જી જી હસીતભાઈ, એમનું લેખન હતું એને આપણે સિરિયલની અંદર રૂપાંતરિત કરી, તો એમના લેખને આપને કઈ રીતના પ્રેરણા આપી? લેખનમાં એમની તો કોલમ હતી, એટલે કોઈ વાર્તા નહોતી ખાસ કોલમમાં, પણ જે કોલમનો જે ટચ હતો એમાં જે હાસ્ય સમાયેલું હતું અને જે રીતના રોજબરોજના જે કેરેક્ટરો હતા, મારે ટીવીમાં એને ઘણું બધું ચેન્જ કરવું પડ્યું, પણ પ્રેરણા તો મેં ત્યાંથી જ લીધી છે। એ તો એટલે એ જેવી ઘણી બધી વસ્તુઓ હતી કે કેરેક્ટરાઇઝેશન, એની બધી ગૂંથણીઓ કેરેક્ટરની અને જે રોજબરોજની ઘટના એ કેરેક્ટરો કેવી રીતે રિએક્ટ કરે અને એ જે કોલમમાં હતું એટલે એનાથી હું બહુ પ્રભાવિત હતો। એટલે જ્યારે મારે સિરિયલનું રૂપ આપવાનું ત્યારે આખી એની બીજી રીતે કરવાનું હતું, એટલે ત્યારે અવારનવાર મળવાનું થતું હતું અને બહુ જ મને હકારાત્મક મારી સાથે રહ્યા। તારકભાઈ સાથે બહુ જ જૂની ઓળખાણ કહી શકાય, કારણ કે 1988માં એમનું રૂપાંતરિક એક નાટક હતું સખા સૈયારા, જે સરિતાબેન જોશીએ ડિરેક્ટ કરેલું। એમાં મને એક પાત્ર ભજવવાનો મોકો મળ્યો હતો અને ત્યારથી અવારનવાર તારકભાઈ સાથે મળવાનો મોકો મળ્યો હતો। એમના જમાઈ ચંદ્રકાંત શાહ અને એમની ડોટર ઈશાની સાથે પણ અમે ઘણા એક્સપેરિમેન્ટલ પ્લેઝ મેં કર્યા હતા। ચંદુભાઈ સાથે, ચંદુભાઈ પણ રાઇટર છે, અત્યારે હાલ અમેરિકા સ્થિત સ્થાયી છે। ખેલૈયા નામનું મ્યુઝિકલ પ્લે એમણે કરેલું, જેમાં પરેશભાઈ રાવલ ને બધા, એમાં પણ મને પાત્ર ભજવવાનો મોકો મળ્યો છે। અવારનવાર તારકભાઈ સાથે મળવાનો મોકો મળ્યો હતો અને જ્યારે પણ મળતા ત્યારે ખૂબ જ આનંદ આવતો। અને અત્યારે સમાચાર સાંભળીને અમે બધા જ ખૂબ જ દુઃખની લાગણી અનુભવી રહ્યા છીએ। અમે અત્યારે શૂટિંગમાં જ છીએ અને અમારા પ્રોડ્યુસર આસિફભાઈનો ફોન આવ્યો અમને કે આવી
રીતે નવા સમાચાર છે અને તારકભાઈ આપણી વચ્ચે હવે નથી રહ્યા, તો શૂટિંગમાં બધા જ અમે બધા ખૂબ જ દુઃખી થઈ ગયા છીએ. જી જી દિલીપભાઈ, તેમની સાથેનો કોઈ યાદગાર અનુભવ જે તમે શેર કરવા માંગતા હો? નાનપણમાં જ્યારે ચિત્રલેખામાં એમનું આ જે વાંચતા આપણે દુનિયાના ઊંડા ચશ્મા, નાનપણથી હું વાંચતો આવ્યો છું અને ત્યારે કોઈ જે સપનામાં પણ હું વિચાર્યું નહોતું કે જેઠાલાલનું પાત્ર એક દિવસ મને ભજવવાનો મોકો મળશે. એટલે જ્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ આવી પછી સિરિયલ ખૂબ વખણાયું, લોકોને ખૂબ ગમતું થયું, પણ મને પણ એટલે મેં જ્યારે વાંચ્યું હતું એટલે એમનું જે કન્સેપ્શન છે જેઠાલાલનું અને અહીંયા જે સિરિયલમાં ભજવીએ છીએ થોડુંક આપણે જેને કહે કે અલગ છે, તો મને એવી હતી કે તારકભાઈ શું રિએક્ટ કરશે. એટલે ત્યારે સૌ પ્રથમ વાર જયારે અમદાવાદ હમણાં ગયા ને ત્યારે મેં એમને પૂછ્યું હતું કે કંઈ ભૂલ થઈ હોય માફ કરશો, પણ મેં યથાશક્તિ કોશિશ કરી. તો નાના દીકરા તે બહુ સરસ તું કરી રહ્યો છે અને ખૂબ મજા આવે છે. એટલે એમના એ એક પ્રોત્સાહનથી ખરેખર મને હિંમત મારી વધી અને ત્યાં સુધી મને એમ થતું હતું કે ખબર નહીં હું બરાબર કરું છું કે નહીં. એ તારકભાઈનું એક ક્રિએશન છે,